32 માલગઢ જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાયા। માલગઢ જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામશે। 32 માલગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતા ઉમેદવારો દ્વારા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા હતા, ત્યારે ફોર્મની આજે અંતિમ તારીખ હોવાથી અપક્ષ દ્વારા ફોર્મ પરત ખેંચાયા હતા, જેમાં માલગઢ જિલ્લા પંચાયત સીટ પર ખટાણા મગનભાઈ હીરાભાઈ દામામાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। આજરોજ મગનભાઈ ખટાણા દ્વારા અપક્ષ ઉમેદવારી પાછી ખેંચતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશજી વિરાજી કછવાને સમર્થન આપવામાં આવ્યું હતું અને તેમના ટેકેદાર રાજુભાઈ શિવાજી થેરવાડિયા દ્વારા પણ કોંગ્રેસ પક્ષને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। બે માલગઢ તાલુકા પંચાયત સીટ પર પરમાર ઢોકડિયા મધુબેન ગણપતભાઈ કુપટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને આજરોજ પરમાર ઢોકડિયા મધુબેન ગણપતભાઈ દ્વારા કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચેલ। મારું નામ મગનભાઈ હીરાભાઈ ખટાણા, મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી। હું મારી ઉમેદવાર વર્ષોથી કોંગ્રેસનો છું અને કોંગ્રેસમાં હતો જ, બરાબર। અને મેં દીપકભાઈ વિરાજી કછવા એમને અપક્ષમાં ફોર્મ મારું પાછું ખેંચીને સમર્થન કરું છું। કોંગ્રેસ પાર્ટીનો છું, કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો। ઓકે। થેરવાડિયા, ગામ શમશેરપુરા, તાલુકો ડીસા। આજે 32 માલગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમે મગનલાલ ખટાણા જે દામાથી છે એમને અપક્ષની ઉમેદવારી નોંધાવી હતી, એમાં હું ટેકેદાર તરીકે હતો અને અમે બંને જણા ગયા ફેરે હું માલગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેટ ઉપર ચૂંટણી લડેલ છું અને મારી નીચે દામાની તાલુકા પંચાયત સીટમાં અમારા દામાના ઉમેદવાર તરીકે ખટાણા મગનભાઈ જીતેલા હતા। એટલે અમે બંને આજે જાહેરમાં કોંગ્રેસમાં ભાઈ દીપકભાઈ વિરાજી કછવાને જાહેરમાં ટેકો આપીએ છીએ અને અમે સદાય કોંગ્રેસ પાર્ટી સાથે રહીશું અને કોંગ્રેસ પાર્ટીને જરૂર મજબૂત કરીશું। એ સાથે મારી વાત પૂરી કરું છું। આજે માલગઢ જિલ્લા પંચાયતની અંદર અમારા મગનભાઈ અમારા જૂના કોંગ્રેસ કાર્યકર અને ડેલિગેટ છે, એમને અપક્ષ ઉમેદવારી ભરી હતી અને આપણા દીપકભાઈ કછવા એમને અત્યારે માલગઢ જિલ્લા પંચાયત લડી રહ્યા છે। એ અપક્ષ ઉમેદવારી મગનભાઈ ખેંચી અને આપણા દીપકભાઈને સંપૂર્ણ ટેકો આપે છે। આ સાથે કોંગ્રેસ મજબૂત રહેશે અને કોંગ્રેસનો ત્યાં વિજય થાય એ સાથે આજે કોંગ્રેસ બધી 10 સીટો ઉપર જીતવા માટે તૈયારી છે। અસ્તુ, ભારત માતા કી જય।